એક દાદા હતા ને, એની ત્યાં આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા અને દાદા એના બા કોમામાં જતા રહ્યા, એના પત્ની એમના અર્ધાંગના કોમામાં જતા રહ્યા અને કોમામાં જતા રહ્યા એટલે એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હતા. દાદા સવારમાં, બપોરે અને સાંજે એમની સાથે જમે. કોઈ હાલત એવી નહીં કે એ બોલી શકે, એને ઓળખે નહીં, આંખો બંધ, ક્યારેક આંખો ખોલે તોય બેશુદ્ધ અવસ્થાની અંદર આમ આંખો એવી રીતે ખોલે તોય આમ જીવ રહીને આવી લાશ બનીને પડી હતી. દાદા સવારમાં જાય ને તો એ થેપલા મરચાં દહીં જે સાથે લેતા ગયા હોય ને એની સાથે જમે. 2 થાળી તૈયાર કરે, એક પોતાની થાળી અને એક બાજુમાં એના પત્ની જે હતા ને એની થાળી. એ પોતે કોમામાં હતા છતાં એક કોળિયું પોતે ખાય અને એક કોળિયું એની થાળીમાં મૂકે. દાદાએ આખી જિંદગી બાની માથે રાયડું પાડી હતી, આખી જિંદગી પ્રેમ નહોતો કર્યો, આખી જિંદગી વડકા કર્યા હતા. પણ જેથી કોમામાં ગયા ને સાલું તેથી સમજાણું કે આખી જિંદગી આની યાર જીવો નથી. એક થાળી પોતાની, એક પોતાનું બટકું મૂકે ને એક થાળી એમાં મૂકે. જ્યુસનો એક ઘૂંટડો પોતે પીવે અને એક ઘૂંટડો એના ગ્લાસ હતો ને એની અંદર મૂકે. સવારે, બપોરે, સાંજે, સાંજે પાછા ઘરે આવી જાય. સવારમાં પાછા નિત્યક્રમ. માળા ભૂલાઈ ગઈ, ભક્તિ ભૂલાઈ ગઈ, ભજન ભૂલાઈ ગયું, પરિવારની અંદર સંતાનો ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સવારથી સાંજ સુધી બસ આ એક સેવા કરે. એને એમ હતું કે કદાચ જો એક વખત બહાર આવી જાય ને તો એને વાલથી ભેટીને કહી શકું કે મેં તને બહુ પ્રેમ કર્યો હતો પણ તારી સામે જતાવી નહોતો શક્યો. કોઈક બીજાની મગજમારીમાં તને ખીજાવાઈ ગયો હતો, તને થેન્ક યુ નહોતું કીધું, તને ક્યારે સોરી નહોતું કીધું. પણ 15 દિવસ આ ક્રમ ચાલ્યો એટલે નર્સે પૂછ્યું કે દાદા એ બાને કાંઈ હાલત નથી, એ કાંઈ ઓળખતા નથી, કાંઈ જોતા નથી, તો તમે કેમાં ગાંડા જેવું વર્તન કરો છો, આ ઉંમર થઈ ગઈ એટલે? અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી હતી કે એ મને ભૂલી ગઈ છે પણ હું તો જાણું છું ને મારી પત્ની છે, હું તો ઓળખું છું ને મારી પત્ની છે. અને આખી જિંદગી મેં પ્રેમ નથી કર્યો, આખી જિંદગી મેં સોરી નથી કીધું, થેન્ક યુ નથી કીધું, કોઈથી મેં મારો હાથ પકડીને બાજુમાં હું ખાવાય નથી બેઠો, કોઈથી તીર્થયાત્રા ગયો હતો તો એનો હાથ નથી પકડ્યો. પણ એટલું છે કે અત્યારે જ્યારે કોમામાંથી પાછી બારી આવશે અને એને ખબર પડશે ને કે 15 દિવસ સુધી, આ 15 દિવસ થયા ને હજી જ્યાં સુધી આ બારી આવશે ત્યાં સુધી એને ખબર પડશે ને કે મેં કોળિયો એના નામનો એક થાળીમાં મૂક્યો હતો. સાહેબ આખી જિંદગી મેં એની ઉપર વડકા કર્યા છે, આખી જિંદગી મેં એની યારે મગજમારી કરી છે, આખી જિંદગીમાં હું પણ ના મૂછ મરડી છે ને આ બધું એને ભૂલાઈ જાય અને 5 મિનિટની અંદર મારો જે પ્રેમ છે ને એ પ્રેમ હું એને પામી શકીશ.